નમસ્કાર મિત્રો, સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાછલી વિડીયોમાં આપણે સંશોધનની જરૂરિયાતો વિશે સમજવાનો પ્રયાસ કર્યો હતો. આજની આ વિડીયોમાં સંશોધનની મર્યાદાઓ વિશે જાણવાનો પ્રયાસ કરીશું. શૈક્ષણિક સંશોધન શિક્ષણના વ્યવહારોમાં સુધારણા કરવા માટે પૂરતું સફળ થયું નથી, કારણ કે કેટલાક પરિબળો તેને અવરોધે છે. જેમાંથી મુખ્ય 7 પરિબળો જે શૈક્ષણિક સંશોધન માટે અવરોધરૂપ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ 7 પરિબળો આ મુજબ છે. 1. નાણાકીય ભંડોળનો અભાવ. 2. સંશોધક અને શિક્ષકોમાં જ્ઞાન અને તાલીમનો અભાવ. 3. સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે ખાઈ. 4. સંશોધન વિષયોમાં સાતત્યનો અભાવ. 5. સંશોધનોના પરિણામોની ચલિતતા. 6. સંશોધનોની આડઅસર. અને 7. સંશોધનના પરિણામોનો વિચારવિહીન સ્વીકાર. તો ચાલો આપણે આ અવરોધક પરિબળોને ક્રમશઃ સમજીએ. સૌપ્રથમ, નાણાકીય ભંડોળનો અભાવ. શૈક્ષણિક સંશોધનની સફળતા માટે બીજી બાબતો ઉપરાંત પૂરતી નાણાકીય જોગવાઈ જરૂરી છે. દેશ પરદેશમાં શૈક્ષણિક સંશોધન માટે સરકાર અને જાહેર ખાનગી સંસ્થાઓ તરફથી પૂરતી નાણાકીય સહાય મળતી નથી. એટલું જ નહીં, પણ બીજા ક્ષેત્રોની સરખામણીએ શૈક્ષણિક સંશોધન માટે મળતા નાણાકીય ભંડોળમાં વાસ્તવિક રીતે તો ક્રમશઃ ઘટાડો થતો ગયો છે. નાણાંના અભાવે વ્યાપક અને ઊંડી અસરો ઊભી કરી શકે તેવા મોટા ગજાના શૈક્ષણિક સંશોધનો થઈ શકતા નથી. બીજું પરિબળ છે સંશોધક અને શિક્ષકોમાં જ્ઞાન અને તાલીમનો અભાવ. શૈક્ષણિક સંશોધનની વ્યવહારિક ઉપયોગિતા માટે સંશોધકો અને શિક્ષકો પાસે યોગ્ય જ્ઞાન અને તાલીમ હોવા જોઈએ, જેનો અભાવ જોવા મળે છે. સંશોધકોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ થઈ રહેલા શૈક્ષણિક સંશોધન અને તેની વિસ્તરતી જતી ક્ષિતિજોનું જ્ઞાન નથી. સંશોધનની નવી પદ્ધતિઓની જાણકારી તથા તાલીમનો પણ તેમની પાસે અભાવ છે. યુનિવર્સિટીઓમાં ચાલતા શૈક્ષણિક સંશોધનના પદ્ધતિશાસ્ત્રના અભ્યાસક્રમો પણ લગભગ 2 દાયકા જેટલા જૂના છે. શૈક્ષણિક સંશોધનના માર્ગદર્શકોને સંશોધનની નવી પદ્ધતિઓના ઉપયોગ માટે અનિવાર્ય એવી સેવાકાલીન તાલીમની પણ કોઈ જોગવાઈ નથી. બીજી તરફ, સંશોધન વડે નિપજેલા જ્ઞાનના ગ્રાહકો એવા શિક્ષકો, આચાર્યો અને વહીવટી અધિકારીઓને પણ સંશોધન અને તેની ઉપયોગિતા વિશેનું જ્ઞાન અને તાલીમ નહિવત છે. આમ 2 છેડે રહેલી આ મર્યાદા શૈક્ષણિક સંશોધનને બિનઅસરકારક બનાવી દે છે. ત્રીજું પરિબળ છે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે ખાઈ. ત્રીજું અવરોધક પરિબળ એ બીજા અવરોધક પરિબળનું જ પરિણામ છે. સંશોધક અને શિક્ષકોમાં જ્ઞાન અને તાલીમના અભાવે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે ખાઈ રહી જાય છે. વ્યવહારથી અલિપ્ત રહીને સંશોધકો સંશોધનો કરીએ જાય છે. શૈક્ષણિક સંશોધનના અહેવાલો પુસ્તકાલયની અભરાઈઓ પર પડ્યા ધૂળ ખાય છે. શિક્ષકો સંશોધનથી અનભિજ્ઞ રહીને નિરાંતે પોતાનો વ્યવહાર ચલાવે જાય છે. સંશોધનનો સંદેશ શિક્ષકો સુધી પહોંચતો કરવાની કોઈ કાયમી વ્યવસ્થા નથી. સંશોધકો અને શિક્ષકો સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેના આંતરસંબંધોથી અજાણ છે. સંશોધનથી વ્યવહાર સુધરે, વ્યવહારથી સિદ્ધાંત અને પાયાના સંશોધનોને પણ ફાયદો થાય છે, તેની પૂરતી જાણકારીના અભાવમાં બંને વચ્ચે ખાઈ રહી જાય છે. જો કે ક્રિયાત્મક સંશોધનો આ ખાઈ દૂર કરવાની મથામણ છે. ચોથું પરિબળ છે સંશોધન વિષયોમાં સાતત્યનો અભાવ. શૈક્ષણિક સંશોધનો ઘણું કરીને વ્યક્તિગત સંશોધન વડે પદવી મેળવવા માટે થાય છે. તેથી શૈક્ષણિક સંશોધનો એકલા અતુલા છૂટાછવાયા થાય છે. સંશોધકોની ટીમ વડે એક ક્ષેત્રમાં એક સમસ્યાના વિવિધ પાસા વિશે ઊંડાણવાળા સંશોધનો થાય તો અસરકારક બની શકે. સંશોધકો વચ્ચે સંકલનના અભાવમાં આવા નિરર્થક પુનરાવર્તન થયા કરે છે. પરિણામે સંશોધકોને પદવી તો મળે છે, પણ વ્યવહારને બદલવાની ફરજ પડે તેવા અસરકારક સંશોધનો થતા નથી. દરેક સંશોધક મોટે ભાગે એક જ પ્રકારના સંશોધન કરે છે, તેથી એક સંશોધનમાંથી મળેલી આંતરસૂઝનો પછીના સંશોધનમાં કોઈ લાભ મળતો નથી.
પ્રમાણમાં લાંબા ગાળા સુધી ચાલનારા એક કાર્યક્રમ અંતર્ગત સંશોધનો થાય તો નક્કર પ્રભાવ ઊભો કરી શકે. પાંચમું પરિબળ છે સંશોધનોના પરિણામોની ચલિતતા. એક જ સમસ્યાને લગતા જુદા જુદા સંશોધનોના પરિણામો જુદા જુદા આવે છે. એક જ બાબતને લગતા વિભિન્ન પરિણામો સૌને દ્વિધામાં મૂકે છે. પરિણામોને આધારે વ્યવહારમાં સુધારાનો અમલ કરવામાં પણ મૂંઝવણ ઊભી થાય છે. અલબત્ત એક જ વિષયના અનેક સંશોધનોના પરિણામોની ભિન્નતા માટે ઘણી બાબતો જવાબદાર હોઈ શકે, પણ પરિણામોની અચોક્કસતાને કારણે સંશોધનોનો વ્યવહારમાં ઉપયોગ શંકાસ્પદ બને છે. છઠ્ઠું પરિબળ છે સંશોધનોની આડઅસર. શિક્ષકોને ઘણીવાર સંશોધનો દ્વારા સફળ પુરવાર થયેલા કાર્યક્રમની આડઅસરની ચિંતા થાય છે. ઉદાહરણ તરીકે, પોતાના વર્ગના સાથીદારોના દબાણ અને ટેકાથી નીચી પ્રેરણાવાળા વિદ્યાર્થીઓ અધ્યયન કરે છે તેમને વ્યક્તિગત શિક્ષણ પર આધારિત કમ્પ્યુટર દ્વારા શિક્ષણ જેવા સંશોધનોથી ઉત્તમ ઠરેલો શૈક્ષણિક કાર્યક્રમ પણ તેમને નુકસાનકારક નીવડે છે. આમ કેટલીક સંભવિત આડઅસરોને લીધે સંશોધન વ્યવહાર પર ઓછી અસર કરે છે. સાતમું પરિબળ છે સંશોધનના પરિણામોનો વિચારવિહીન સ્વીકાર. ઘણીવાર સંશોધકો અને શિક્ષકો ઉપર શૈક્ષણિક સંશોધનના પરિણામોની સમીક્ષા કે ટીકા ટિપ્પણી કર્યા વગર, તેમના વિશે પૂરતો વિચાર કર્યા વગર આંખ મીચીને સ્વીકારી લે છે. આવી રીતે સ્વીકારેલા પરિણામો વખત જતાં અફર માન્યતાઓ તરીકે ઘર કરી જાય છે. પછી નવા સંશોધનો થાય, જુદા પરિણામો મળે, અગાઉના પરિણામોમાં ફેરફાર થાય તેવા પુરાવાઓ મળે તો પણ લોકો પેલી જૂની માન્યતાઓ છોડવા તૈયાર નથી. આને કારણે શિક્ષણના વ્યવહારમાં નવા સંશોધનોના પ્રકાશમાં આવશ્યક સુધાર કરવાનું શક્ય બનતું નથી. વ્યવહાર બંધિયાર બની જાય છે. દાખલા તરીકે ઈસવીસન 1968માં જર્મન બોર્ન અમેરિકન સાયકોલોજિસ્ટ રોબર્ટ રોઝેન્થલ અને લિનોર જેકસબ નામના બે શૈક્ષણિક સંશોધકોએ પિગ્મેલિયન ઇન ધી ક્લાસરૂમ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. તેમાં તેમણે પોતાના સંશોધનોને આધારે પુરવાર કર્યું કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને બૌદ્ધિક સિદ્ધિ ઉપરના તેમના શિક્ષકોની તેમની પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ ભારે અસર કરે છે. આ પુસ્તક જગપ્રસિદ્ધ બની ગયું. તેના પરિણામો આજે પણ મજબૂત માન્યતા તરીકે શિક્ષણ જગતમાં સ્થાન ધરાવે છે. હકીકતમાં એ જ વર્ષે રોબર્ટ થોર્નડાઇકે એ પુસ્તકમાં જણાવેલી સંશોધનની ઘણી મર્યાદાઓ દર્શાવી હતી અને તેના પરિણામોને પણ પડકાર્યા હતા. પરંતુ શિક્ષણ જગતે એ પરિણામોને સ્વીકારી લીધું હોવાથી આજે એ પુસ્તક શકવર્તી એટલે કે યુગ પ્રવર્તક પુસ્તક ગણાય છે. ટૂંકમાં સંશોધનના પરિણામોનો વિચારવિહીન સ્વીકાર ભૂલોનું પ્રમાણીકરણ કરે છે. લાંબે ગાળે આ સ્થિતિ શૈક્ષણિક સંશોધનની પ્રતિષ્ઠા ઘટાડે છે અને તેથી જ તેની અસરકારકતા પણ ઓછી થાય છે. તો આજની આ વિડીયોમાં આપણે સંશોધનની મર્યાદાઓ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે સંશોધન પ્રક્રિયાના સોપાનો વિશે જાણવાનો પ્રયાસ કરીશું.